હલો. નમસ્તે યોગેશભાઈ. નમસ્તે અંકિતભાઈ, અવાજ પહોંચે હા છે ને? હા, એકદમ સરસ. બહુ સરસ. મારો સરસ. મારો બી આવે છે ને બરોબર? એકદમ સરસ આવે છે. ઓકે ઓકે. અચ્છા અચ્છા, નમસ્તે અહીંયા નમસ્તે યોગેશભાઈ. નમસ્તે જયભાઈ. નમસ્તે. હા છો હા, કેમ છો? બસ મજા મજા. મજામાં? હા, હા હાજી હાજી હાજી. અહીંયા આપણે અત્યારે કેટલા મિત્રો જોડાયા છે એવું જોવું હોય તો ક્યાં આમાં જોવા મળે? કઈ જગ્યાએ સેટિંગ્સમાં જવું પડે? એમાં છે ને, રાઈટ સાઈડ છે ને, 3 ડોટ્સ હશે એમાં. જોયા બરાબર? હા, હા, જોયા. એમાં ત્યાં એમ. નંબર લખેલા હશે. અત્યારે અ, 6 પાર્ટિસિપન્ટ્સ છે. અચ્છા અચ્છા. ના, નંબર્સ તો નથી લખ્યા ક્યાંય અહીંયા. મારામાં નથી આવતા. એ મોબાઈલથી કનેક્ટ થયા છો ભૈયા કે? મોબાઈલથી કનેક્ટ થયો છું હું અત્યારે. ઓકે. એટલે કદાચ મોબાઈલમાં આપણે યોગેશભાઈ આપણે પેલા હેન્ડ વાળો સિમ્બોલ ની ઉપર 2 અધર્સ કે 3 અધર્સ કે એવું કઈ લખેલું આવે છે? લખેલું છે 2 હા અધર્સ આવે છે. હા, તો એના પર ક્લિક કરો એટલે તમને લિસ્ટ આવશે. સમજી ગયો. બરાબર છે. જી જી. ખ્યાલ આવી. હા હા. હાજી હાજી હાજી. તો સમય થઈ ગયો છે, તો શરૂઆત કરવી છે ભૈયા? હાજી, મને એવું લાગે છે કે આજે પહેલો દિવસ છે ને, કદાચ હા હજી 3-4 મિનિટ રાહ જોઈએ આપણે. પહેલો હા દિવસ કઈ છે અને હા કદાચ લોકો કરતા જી કદાચ જી. જોઈન્ટ થઈ જતા હોય. 9-1 થઈ 5 આપણે.
હાજી અંકિતભાઈ. હા યોગેશભાઈ. હા, મારા ખ્યાલથી 9 પાસ થઈ છે. હવે આપણે હે ને શરૂ કરી શકીએ. જી બિલકુલ. હા તો હું એક વખત આપને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં આ મિત્રોથી, હે ને. આમ તો જી. તમારા મિત્રો તો મારા માટે પણ નવા છે હમ. કદાચ. સૌ મિત્રોને નમસ્કાર. મિત્રો, અવાજ પહોંચી રહ્યો છે? હાજી. હા, સ્પષ્ટ આવી રહ્યો છે? હા હા. હાજી હાજી. અને સૌ મિત્રોને નમસ્કાર. જીવન વિદ્યા ગુજરાતી ચેનલ રાત્રિ સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રદ્ધેય શ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, તેમનું સ્મરણ કરતા, તેમને વંદન કરતા આપણે આપણા આજના સત્રનો પ્રારંભ કરીએ છીએ. આમ તો રાત્રિ સત્ર આત્મીય કોલેજના શ્રી જય પટેલ અને શ્રી અંકિતભાઈ કાલરિયાજી, કે જેઓ આત્મીય કોલેજ રાજકોટમાં અધ્યાપનનું કામ કરાવે છે, એ લીડ કરવાના છે. આજે પહેલો દિવસ છે એટલે હું એમની સાથે જોડાયો છું. શ્રી જયભાઈ અને શ્રી અંકિતભાઈ પાછલા લગભગ 4-5 વર્ષથી ખરું જયભાઈ આપ દર્શન સાથે જોડાયેલા? જી 2015-16. હા બરાબર. હા, 2015-16 થી. અને આપને બંને ને? હા 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 હાજી, બંને 2015-16 થી દર્શન સાથે જોડાયેલા છે અને ખૂબ તીવ્રતાથી એને સમજવાના પ્રયાસમાં લાગેલા છે. અને આપણે પાછલા 1 મહિનાથી જે સવારનું સત્ર ચલાવીએ છીએ એ દરમિયાન મને લાગ્યું કે કેટલાક મિત્રો આપણું આ સત્રનો લાભ લેવા માંગે છે, પરંતુ સવારના સત્રનો પણ સમયની અનુકૂળતા ન હોવાના કારણે નથી લઈ શકતા. તો મેં જયભાઈ અંકિતભાઈને એક નિવેદન કર્યું, રિક્વેસ્ટ કરી કે ભાઈ જો તમારાથી શક્ય હોય તો તમે આપનો લાભ આપો. તો એમણે અઠવાડિયામાં 3 દિવસ રાત્રે સોમવાર, બુધવાર અને શુક્રવાર એવો સમય ફાળવ્યો છે. આગળ જતા પછી અનુકૂળતા પ્રમાણે એમાં કંઈ ફેરફાર થઈ શકે. તો આ રીતે હવે આ રાત્રિ સત્ર જયભાઈ અને અંકિતભાઈ લેશે અને એ રીતે આપણે આપણી આ યાત્રામાં આગળ વધીશું. તો હવે આગળની વાત જયભાઈ અને અંકિતભાઈ એમના મુખેથી કહેશે. અને તો અંકિતભાઈ આપ હવે. હા. હાજી. થેન્ક યુ યોગેશભાઈ. હાજી, ખૂબ આભાર. સૌ મિત્રોને સૌ પ્રથમ નમસ્કાર. પેલા હું ટૂંકમાં યોગેશભાઈ પરિચય આપ્યો, પણ હું મારા મુખ્યથી પણ એક વખત પરિચય આપી દઉં. અવાજ બધાને બરોબર આવે છે ને એકદમ? હેલો, અવાજ બરોબર આવે છે બધાને? હા હા બરાબર છે. ઓકે. તો મારું નામ અંકિત કાલરિયા છે અને હાલમાં હું અત્યારે રાજકોટની અંદર જે આત્મીય કોલેજ છે એમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એજ પ્રાધ્યાપક મારી ફરજ બજાવું છું. તો મારો પરિચય જીવન વિદ્યાથી 2015 ની અંદર અમારા કોલેજની અંદર જ એક વર્કશોપ થયો હતો, તો એના માધ્યમથી થયો. તો ત્યારથી લાગ્યું કે આ કોઈ એક સમજવા જેવું કામ છે, બરાબર. તો એનું પૂર્વે ઘણા બધા પુસ્તકોનો વાંચનનો અભ્યાસ હતો, પણ એ વાંચનમાં ક્યાંક એવું લાગતું કે એ બધું થોડું અધૂરું છે. મતલબ કે જીવનની અંદર જેટલી જોઈએ એટલી તૃપ્તિ નથી. પણ આ કન્ટેન્ટ પેલી વખત સાંભળતા એવું લાગ્યું કે ના, આપણી પાત્રતા કરતાં પણ કંઈ વધારે વસ્તુ આપણે હજી સમજવાની બાકી છે અત્યારે જે છે એના કરતાં. તેવું લાગ્યું કે આ એક સમજવા જેવી વસ્તુ છે અને સમજીને આચરણમાં ઉતારીએ તો એનાથી સ્વયંમાં પણ ફરક આવે, પરિવાર અને સમાજ અને પ્રકૃતિ, તો એ ચારેય સ્તર ઉપર એક સાથે કઈ રીતે હાર્મની છે, સંગીતમયતા છે, તો એ જાણી અને સમજવાનો એક આનંદ છે. તો એ ક્રમની અંદર અત્યારે સમજવાની યાત્રા છે, શરૂ છે. તો ક્યાંય આપણે બધા સાથે છીએ, એવું ક્યાંય નથી કે ભાઈ મારે તમને લોકોને સમજાવવાનું છે કે એ રીતે. ખાલી આપણે સૂચના છે એકબીજા સાથે શેર કરી શકીએ, જ્યારે સમજવાનું કામ તો છે સ્વયંની અંદર છે.
તો નેચર છે, પ્રકૃતિ છે, એ તો બધા માટે એક સરખી છે. હવે આપણે સમજવાનું કઈ રીતે છે, તો બધા હળીમળીને એકબીજાના સહયોગથી છે એ આગળ વધશું. તો હું જયભાઈને પણ કહું કે એક વખત એમનો પણ પરિચય આપે. અને થેન્ક યુ બધાને કે એક અમદાવાદ અથવા તો ટીમે એક અમને અવસર આપ્યો કે અમે બધા લોકો સામે પ્રસ્તુત થઈ શકે. તો પ્રસ્તુત થવાથી હું મારી અંદર એ જોવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ જે સૂચના મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ શ્રદ્ધેજી નાગરાજજી દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલું છે, તો એ એઝ ઇટ ઇઝ સૂચના છે એ વ્યવસ્થિત બીજા સુધી પહોંચાડી શકું છું કે નહીં. બાકી મારે પણ હજી ઘણું બધું સમજવાનું છે અને સમજવાના ક્રમની અંદર જ છું. તો બધા હળીમળીને એક સારા પ્રયત્ન તરફ છીએ અને એકબીજાને મદદ કરીને આગળ વધીએ. થેન્ક યુ. ધન્યવાદ અંકિતભાઈ, ધન્યવાદ યોગેશભાઈ અમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. તો લાઈક મારી અને અંકિતભાઈની ઓલમોસ્ટ જર્ની સાથે જ શરૂઆત થઈ હતી જીવન વિદ્યાને લઈને. યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝના નામથી આ કન્સેપ્ટને અમે પહેલી વાર કોલેજમાં સાંભળ્યો અને ત્યારે જ એવું લાગ્યું કે ના કંઈક અત્યાર સુધી જે આપણે કહેવાય કે કન્વેન્શનલ સિસ્ટમમાં જીવતા એના કરતાં કંઈક અલગ વસ્તુ છે, એટલે કે ધ્યાન આપવા જેવી વસ્તુ છે એવું એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું હતું. ને ત્યારથી આજ સુધી ક્યારેય એ વસ્તુ છૂટી નથી. છૂટી ઇન ધ સેન્સ કે ક્યારેય એવું નથી લાગ્યું કે આપણે કંઈક કોઈક જેને કહેવાય ને કે નિર્ણય લીધો હોય ને પછી આપણને અફસોસ થયો હોય કે આની જગ્યાએ આવું લીધું હોત તો એમ, એવું ક્યારેય આજ સુધી એવું ફીલ નથી થયું. કહેવાનો મતલબ કે ખૂબ સચોટ, ખૂબ સાચો, વ્યવહારમાં મૂકી શકાય એવો, પોતાનામાં જેને કહેવાય કે સુખાનુભૂતિ કરાવે એવો કન્ટેન્ટ છે. જેમ જેમ સમજતા જશું, એની ગહરાઈને જેમ જેમ ઓળખતા જશું, એમ એ વસ્તુ ધીમે ધીમે આપણને ઓબ્ઝર્વેશનમાં આવશે ને આપણે એને મને લાગે છે પકડી શકશું, હે ને. તો આ જર્નીમાં આપણે બધા સાથે જ છે. થોડી ઘણી જે ઓબ્ઝર્વેશન અમે લીધા છે આટલા વર્ષમાં એને તમારી સામે મૂકશું અને એમાં કંઈક આપણે સાથે મળીને કોઈક એક સ્ટેજ પર, કોઈક એક લેવલ પર પહોંચી શકશું એવી આશા છે. બેઝિકલી હું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર અહીંયા આત્મીય યુનિવર્સિટીમાં જોબ કરું છું. અને કોર સબ્જેક્ટ સમજ્યા પછી હવે થોડું મન છે અને છેલ્લા 1-1.5 વર્ષથી સોલાર સિસ્ટમ પર આખું વર્ક થોડું કરીએ છીએ ટેકનિકલી. અને સાથે સાથે જીવન વિદ્યાને લઈને પણ ડેઈલી અધ્યયન, એમાં ડીપ સ્ટડી ને એવું બધું મેં કરતા હોય છે કોલેજમાં. તો આ રીતના અમુક નાની મોટી એક્ટિવિટીઝ પણ અમે કરતા હોય છે. તો વધારે સમય ના લેતા આપણે કન્ટેન્ટ પર પાછા જઈએ. તો થેન્ક યુ યોગેશભાઈ કે તમે અમને ચાન્સ આપ્યો કે આ સભામાં અમે વાત મૂકી શકીએ અમારી, જેથી અમારું પણ અમારા પર વધારે ધ્યાન જશે. તો આભાર તમારો અને બધાયનો કે અમને તમે સાંભળો અથવા તો શેરિંગ માટે સાથે બધાય આવ્યા છો. થેન્ક યુ વન્સ અગેન. હા જયભાઈ, ખૂબ આભાર. હે તમે પણ મારી વાતને માન આપી અને આ રાતના સત્રમાં સહકાર આપી રહ્યા છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આપણા મૂળ વિષય ઉપર આવી અને એને આગળ વધીએ એમાં. ઠીક છે મિત્રો? હા, બિલકુલ. યોગેશભાઈ, પહેલી વખત છે તો ખાલી જસ્ટ સંક્ષિપ્તમાં બધાનો પરિચય થઈ શકે તો, કારણ કે ઓછી સંખ્યા છે તો આપણે પરિચય લઈ શકશું. તો પરિચિત હશું તો વધારે મજા આવશે બધાને. બિલકુલ બિલકુલ મુદ્દાની વાત છે. હા હા. તો ગ્રુપના દરેક વ્યક્તિ હા, 1 by 1 સેલ્ફ અનમ્યુટ કરી અને પરિચય આપી શકે બધા. હાજી મિત્રો, 1 by 1 આપ એક સંક્ષિપ્તમાં અને આપનો પરિચય આપો તો ઠીક રહેશે. તો શું છે કે આપણે આગળ ચર્ચામાં એકબીજા સાથે ખૂબ સારી રીતે આગળ વધી શકીશું. તો કોણ આપશે? એ સુવાગ્યા. હલો. દરેક વ્યક્તિ પોતાની રીતે સામે ચાલીને 1 મિનિટ 2 મિનિટમાં પોતાનો સંક્ષિપ્ત પરિચય આપે, જેથી કરીને આપણો કાર્યક્રમ આગળ ધપે. હા, નમસ્તે યોગેશભાઈ. હલો. હાજી હાજી
બોલો બેન, આપનો અવાજ પહોંચે છે. હાજી, હું બિંદુબેન ત્રિવેદી. હાજી. મેં પહેલું પરિચય શિબિર આત્મીય યુનિવર્સિટીમાં કરેલી. હું અચ્છા. રેલવેમાં સર્વિસ કરતી હતી અને અચ્છા. મારા બનેવી ત્યાં પ્રિન્સિપાલ હતા, એટલે એમના થ્રુ મને જાણ થઈ હતી અને હું આમાં જોડાણી. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. અને સાથે એક વસ્તુ એડ કરી દઉં, પરિચય શિબિર અને તમે કયા સ્થળથી છો અને અપેક્ષા શું છે અમારા પાસેથી, તો એ અપેક્ષા અમે પૂરી કરી શકી. તો એક અપેક્ષા પણ આવી જાય કે ભાઈ શા માટે આ ક્રમની અંદર આપણે બધા છીએ અથવા તો શું અપેક્ષા છે એ રીતે. બિલકુલ. બિંદુબેન. હાજી, હાજી. કે આપણે સ્વયંને સારી રીતે ઓળખી શકીએ અને આપણા સ્વયંના ભાવ આત્મનિયંત્રણ કરી શકીએ. બિલકુલ, સરસ. આપ પોતે રાજકોટથી છો? હાજી. અચ્છા, સરસ સરસ, બહુ સરસ. સરસ બિંદુબેન. એ સિવાય બીજા કોઈ મિત્ર પોતે ક્યાંથી છે અને દર્શન સાથે ક્યાંથી સંપર્કમાં આવ્યા અને આ સત્રમાં જોડાવા પાછળની અપેક્ષા શું છે, અને ખૂબ સંક્ષિપ્તમાં મૂકે. હા મુકેશભાઈ, અનમ્યુટ કરીને શેર કરી શકો છો. સંભળાય છે બરાબર? પણ મારા ખ્યાલથી બીજો કે હવાનો અવાજ આવતો એવું પણ લાગે છે બહાર. હવે સંભળાય છે? અવાજ તો છે, કઈ વાંધો નહીં. આપ કહો. સુરતથી હાજી. જીવન વિદ્યા વિશે પરિચય યોગિતા સુગીતા બે દિવસ પૂછતા પાલિકાના સુધી હા મુકેશભાઈ, આપનો અવાજ નથી આવતો. એક મિનિટ માઇક્રોફોન લગાવું છું. બીજું તમે ત્યાં સુધી તમે હા. હવે આવે છે? હા, વાત તો આવે છે. જોડે બીજો અવાજ આવે છે. હેલો. હાજી, બોલો. હવે આવ્યો અવાજ બરાબર? હવે આવ્યો, બોલ. હા, હું સુરતથી મુકેશ ડુબરિયા. હાજી. તમારા રાજકોટમાં એક યોગિતા સોજિત્રા છે, જે કદાચ આત્મીયમાં જ હતા પહેલા. જી જી. એમનાથી હું ઇન્ટ્રોડ્યુસ થયો છું આ જીવન વિદ્યામાં, અને મારા એક મિત્ર સંજય અકબરી, અમે સાથે આ તમારી પાલિતાણાની શિબિર 2 દિવસ કરી હતી. પછી અચ્છા. સમયના અભાવે પછી હું જોઈન નથી થઈ શક્યો, પણ પછી મેં વિડીયો બધા જોયા છે, અને ત્યાર પછી અધ્યયન બિંદુના પણ વિડીયો મેં થોડા જોયા છે. અચ્છા. અને મૂળ તો આવી શું કહેવાય કે આધ્યાત્મની ખોજનો પહેલેથી થોડો સ્વભાવ હતો, અને મિત્ર મંડળ એવું હતું, અને ઘણી બુકો અને ઘણા બધા અભ્યાસ સમજ્યા. પણ આમાં જે રજૂઆત અને જે શૈલીથી સમજણ પડી, એનાથી એવું થાય છે કે હવે આમાં વધારે ટાઈમ આપી શકાય. કદાચ સમય જિંદગીનો પડાવ એવો છે કે થોડોક સમય કાઢી શકીએ છીએ. પ્લસ થોડું સમજાય એવી શૈલીમાં આમાં રજૂઆત મેં તો સોમભાઈને જ એકને જ સાંભળ્યા છે, એટલે એમનું મને ટુ ધ પોઈન્ટ વાત ગળે ઉતરી જાય એવી સમજણમાં આવી, અને જીવન ઉપયોગી થઈ શકે એવું, ને ક્યાંક ક્યાંક પ્રયોગો જિંદગીમાં કરી જોયા તો થોડા સાર્થક થતા દેખાણા, તો લાગ્યું કે આ કરી શકાય એવું છે. બિલકુલ સાચી વાત છે. આ થેન્ક યુ સર. સત્રથી શું એવું? હેલો.
હાજી હા હા બોલો. આ સત્રથી આપની અપેક્ષા? આ સત્રથી મારી અપેક્ષા એવી છે કે જે ઘણા બધા એવા પ્રશ્નો હશે, કે મને એમાં એવું એટલી સમજ પડી કે ખાલી સાંભળવા કરતા વાતચીત દ્વારા જે પ્રશ્નો થાય છે ને એમાં ઘણા બધા સમાધાન મળી રહે છે. કારણ સાચી કે આ વાત છે. સત્સંગનો જ વિષય છે એવું મને લાગ્યું કે એકલા એકલા જોવાથી વિડીયો તો બહુ જોતા હોય છે. એટલે આ સત્સંગનો મને ખાસ મળે એટલે મારા ઘણા બધા એવા પ્રશ્નો હોય સાચી વાત છે. જે રિઝોલ્વ થઈ શકે. બિલકુલ 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 સરસ. હવે બીજા કોઈ મિત્ર પોતાની રીતે? ભૂમિબેન? યોગેશ ભૈયા, હા. હાજી. હું સુરત થી છું અને મેં જીવન વિદ્યા પરિચય શિબિર 2020 ત્યાંથી પાલીતાણાથી ચાલુ કરી હતી અને અચ્છા. અધ્યયન બિંદુ પાલીતાણા સુધી કરી છે. પછી જ્યારે એ માહોલમાં ને હતા તો ત્યારે મેં મારા સ્વભાવમાં ને એમાં સહજતા ને એવું નોટિસ કરેલું એમ. પછી ઘરે આવીને જ્યારે એકલા વિડીયોઝ ને બધું અને વાંચન ચાલુ કર્યું તો એવું લાગ્યું કે કંઈક મારાથી છૂટી રહ્યું છે ને મારા સ્વભાવ એઝ ઇટ ઇઝ જેવો હતો એવું મતલબ થોડું થોડું થવા લાગ્યું. એટલે એ બધું નોટિસ કરતા હવે પાછું એવું થાય છે કે એકલા એકલાની જગ્યાએ થોડોક બધાનો સાથ અને એવી રીતે મળે તો જે પેલા મારામાં જે ચેન્જીસ આવતા હતા એ ટાઈપના પાછા ચાલુ થાય એમ. બિલકુલ હે ને, વાતાવરણ આપણને જે જોઈએ ને એ વાતાવરણ જેટલો સમય આ વાત સાથે આ સત્સંગ સાથે રહો એટલો સમય ઉપલબ્ધ રહે તો આ વાતાવરણ હટી જાય તો બહારનું વાતાવરણ હાવી થઈ જાય શરૂમાં હે ને. હા એવું જ. જેમ 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 આ વસ્તુ સમજાતી જશે એમ એમ તમારું પોતાનું આંતરિક વાતાવરણ હે ને, તમારું વાતાવરણ જેવું સરસ તૈયાર થશે કે એક સ્થિતિ એવી બનશે કે જ્યારે બહારનું વાતાવરણ તમને સ્પર્શી નહીં શકે હે ને, બહારના વાતાવરણના દબાવ પ્રભાવથી તમે મુક્ત થઈ જશો. તો આ વાત સાથે જોડાયેલા રહેવું પડે. બહુ સરસ. હાજી, આગળ તમારે કઈ શેરિંગ? હેલો. મને કેવું? હાજી ભૂમિબેન, પતી ગયું આપનું શેરિંગ? આપને કઈ આગળ વાત કરવી? ના હવે તો ના, હવે સત્ર સાથે જોડાયેલા રહેવાનું છે. સારું બહુ સરસ. હેલો. પછી હાજી ડોક્ટર અનિરુદ્ધ સોલંકી ફ્રોમ સુરત. અચ્છા. અત્યારે હાલ એસએનસી મેડિકલ કોલેજમાં ઓડિયોલોજી સ્પીચ થેરેપિસ્ટ તરીકે કામ કરું છું. અચ્છા. અને વર્ષોથી આધ્યાત્મિક સાહિત્યનું વાંચન ને એના પ્રેક્ટિકલ કરવા બહુ ગમતા હતા. 10 વર્ષ પહેલા મારા બેન ડોક્ટર દીપુબા દેવડા જે વિદ્યાપીઠમાં છે એમના દ્વારા સુરતમાં એક 10 દિવસની શિબિર કરેલી મેં સોમત્યાગીના અંડરમાં. અચ્છા. અને બહુ જ મજા આવી. અને જે પ્રેક્ટિકલી જે ભણવાની, જે નાના છોકરાને ભણીને લખીને તૈયાર થવાની જે વસ્તુ હતી અને એમની જે સમજાવવાની જે શક્તિ હતી જોઈને બહુ આનંદ થયો. ઈચ્છા છે કે શરીરને જીવનથી અલગ જોવાનું, એ હું જોઈ શકતો નથી. મને લાગે છે કે હજુ થોડું એમાં આગળ વધવાની વાત છે, એવી મારી ઈચ્છા છે. અને આ સત્ર દ્વારા મારા વિચારો વ્યક્ત કરી શકું અને નવા વિચારો કોઈ જાણીને આગળ વધી શકું જીવનમાં, એવી મારી ઈચ્છા છે. બિલકુલ. આ સત્ર વ્યવસ્થિત વર્ષો અને મને એવું લાગે છે હે ને, મારી અંદર વિશ્વાસ છે કે તમને શરીર, હું અને શરીર અલગ છીએ એની જે કહેવાય કે વ્યવસ્થિત ઝલક તો મળી જશે. પછી તમે કેટલું કામ કરો છો એ પ્રમાણે એક ડિસ્ટન્સ તમને છૂટું પડતું દેખાશે. જી સર. બહુ સરસ, બહુ સરસ. તમારે સવારની શિબિર પર એટેન્ડ કરતો રહું છું. સવારનું જે સેશન છે આપની સાથે હું કરતો રહું છું. એવું છે? અરે વાહ. સવારે આપની ખબર સાંભળું છું. અચ્છા, એવું છે? જી સર. સરસ, બહુ સરસ. ઓકે, ધન્યવાદ. હાજી, ધન્યવાદ. હાજી, પછી બીજા કોઈ મિત્ર? હાજી, નમસ્તે પ્રિયંકાબેન. હા, હું પ્રિયંકા છું અને સુરતથી છું. મેં એક પરિચય અને એક અધ્યયન બિંદુ અટેન્ડ કરેલી છે. એ શિબિર અટેન્ડ કર્યા બાદ થોડોક એક મંથ જેટલું મેં વાંચનને થોડુંક કન્ટિન્યુઅસ રાખ્યું. શિબિર પાછી યુટ્યુબ પરથી જોવાનું, પછી હવે થોડુંક આમ છૂટતું જાય છે.
તો કનેક્ટેડ રહેવા માટે આજથી હું ફરીથી ટ્રાય કરું છું. બહુ સરસ, થેન્ક બહુ યુ. સરસ. અચ્છા, તમે આ ગ્રુપમાં જોડાયેલા છો, જીવન વિદ્યા ગુજરાતી ચેનલ ગ્રુપમાં? હા, જોડાયેલું છું. મેં આ ગ્રુપ, મોર્નિંગની બી ક્યાં 2-3 વાર અટેન્ડ કરેલી છે, બટ એ અચ્છા, ટાઈમિંગ સેટ નથી થતું, તો આ સમજી. ટાઈમ આ ફિઝિબલ છે. ગ્રુપમાં મિત્રો છે બધા જીવન વિદ્યા ગુજરાતી ચેનલમાં જોડાયેલા છે કે કોઈ ન જોડાયેલું હોય એવું છે કોઈ વોટ્સએપ ગ્રુપમાં? જીવન વિદ્યા ગુજરાતી ચેનલ વોટ્સએપ ગ્રુપ જોડાયેલા છે. બધા જોડાયેલા છે ને? ઠીક છે, જોડાયેલા છીએ. બહુ સરસ. તો હવે બીજા કોઈ મિત્ર શેરિંગ? સ્વેચ્છાએ શેરિંગ? हेलो मित्रों, आवाज? हाँ जी, हाँ जी. હેલો, નમસ્તે. नमस्ते. વોઇસ આવે છે? યોગેશ ભૈયા નમસ્તે. नमस्ते. નમસ્તે. અંકિતભાઈ, જયભાઈ નમસ્તે. વિજય દંદવાની, આત્મીયમાં જોબ કરું છું અને બસ સાથે જોડાવાનું મન થયું, અંકિતભાઈને સાંભળવાની ઈચ્છા થઈ અને બધા આત્મીયમાં ભેગા કામ કરીએ છીએ. જય પટેલ હું અને સાથે એક્સપ્લોર કરીએ છીએ બધી વસ્તુઓ, એટલે મારી પણ ઈચ્છા થઈ તો જોઈન થયો આજે. બહુ સરસ, બહુ સરસ. નમસ્તે વિજયભાઈ. हाँ जी, બીજા કોઈ મિત્ર સ્વેચ્છાએ સંક્ષિપ્તમાં પરિચય? જેટલી ઝડપથી આ પ્રક્રિયા પૂરી થશે એટલું ઝડપથી આપણે આપણા મૂળ કાર્યક્રમમાં આગળ વધી શકીશું. દિનેશભાઈ? નમસ્કાર યુએસભાઈ. નમસ્કાર દિનેશભાઈ. બસ હું જોઈન થયો છું. સરસ, બહુ સરસ. મોર્નિંગમાં સરસ રહે છે. હા, બહુ સરસ, બહુ સરસ. સરસ. દિનેશભાઈ અમદાવાદથી છે અને લગભગ ચારેક લગભગ 2015 થી જીવન વિદ્યાની પરિચય શિબિર, સોમભૈયાની 2 પરિચય શિબિર, અધ્યયન બિંદુ અને માહોલ એકદમ સરસ બન્યો છે. પરિવારમાં બી બધા લોકોએ જીવન વિદ્યા શિબિર કરી છે અને ખરેખર અમે શિકાયત મુક્ત હોય એવું ખરેખર માલુમ પડે છે આપણને. વાહ વાહ, વાહ ભાઈ વાહ, અને મોટી ઉપલબ્ધિ. અમારી જોબમાં પણ જે પહેલા કંઈક થઈ રહ્યું હોય તો ગુસ્સો વધારે થતો હતો, પણ આખી ફેરફાર એ થયું, હવે સમજ પર ગયા છે. કંઈક થયું તો એને સમજાવીએ, સમજ પર આવે, એનાથી ટીમ વર્ક સ્પિરિટ એ પણ ઘણું ફેરફાર ખરેખર જોવા મળે છે. એટલે ખરેખર લાભદાયી, એકદમ લાભદાયી છે અમારા માટે. બિલકુલ બિલકુલ, બહુ સરસ. હાજી, હેતલબેન? હેતલબેન છે મને, હે ને? હેતલ ધામેલિયા. જિજ્ઞાસા સવાની? મિત્રો સ્વેચ્છાએ સંક્ષિપ્ત પરિચય આપો તો આપણે આગળનો. હાજી જિજ્ઞાસા. હા આવ્યો. સ્વાગત છે આપનું. મારું નામ જિજ્ઞાસા. આમ તો બેલડિયા છે, પણ સવાણી મારી પહેલાની અટેક છે. મેરેજ પછી બેલડિયા છે, પણ ચેન્જ નથી કરી. હું જીવન. હેલો. હાજી, શું કીધું જિજ્ઞાસાબેન આપે? હા, અરે હા, બેલડિયા છે મારી સરનેમ, પણ સવાણી મારી પપ્પાની નેની સરનેમ છે, એટલે ચેન્જ નથી કરી. એટલે ઓકે. હું જીવન વિદ્યાથી 2017 થી જોડાયેલી છું, પણ વચ્ચે મારું છૂટી ગયું હતું. એક પરિચય શિબિર મેં 2017માં કરી હતી. પછી હમણાં પાલીતાણામાં જે પરિચય શિબિર થાય ને સોમભાઈની, ત્યારથી જોઈન છું. અને
કન્ટિન્યુ અધ્યયન શિબિર ને એ બધું કરું છું અને ઘરે બી અધ્યયન શિબિર જ કરું છું. અત્યારે હું એકચ્યુઅલી પાઠકજીની શિબિર કરતી હતી, પણ મારાથી દૂરથી આ શિબિર કનેક્ટ થઈ ગઈ છે. અચ્છા, એવું છે? એટલે હા, હું પાઠકજીના પેલું અનુભવ દર્શન વાળી અચ્છા, શિબિર કરતી હતી, પણ મને એવું થયું ખબર નહીં કેવી રીતે હું આમાં કનેક્ટ થઈ ગઈ. Actually એવું છે. કઈ અને વાંધો નહીં, સવારે ચાલો. તમારી શિબિર કરું છું. એમ? મોર્નિંગમાં રોજે હોઉં છું. બહુ સરસ જિજ્ઞાસાબેન. કનેક્ટ રહેવા માટે આખો દિવસ આ વસ્તુ કરતી રહું છું. હવે જોઈએ ઉપલબ્ધિઓ મળતી રહે. ના ના, થતી જ રહેશે ને. આ તો ઘેર બેઠા ગંગાનો લાભ મળી રહ્યો છે, તો એને ભરપૂર લાભ ઉઠાવવાની જરૂર છે. બહુ સરસ જિજ્ઞાસાબેન. પછી હાજી હાજી, મીનાબેન. મીના શાહ. હેલો યોગેશભાઈ, નમસ્કાર. હા નમસ્કાર મીનાબેન. નમસ્કાર. હું અને રાજેશ શાહ અમે બંને સવારની શિબિર એટેન્ડ કરીએ છીએ. અમે મુંબઈથી છીએ. રાજેશ શાહ. રાજેશ શાહ. હા, એટલે અમે બે સવારની શિબિર એટેન્ડ કરીએ છીએ. આજથી હવે ટ્રાય કરીએ છીએ, તો જોઈએ હવે આ કેટલું ટાઈમમાં અમને ટાઈમમાં એડજસ્ટ થશે તો આ શિબિર એટેન્ડ કરવી છે, નહીં તો પછી સવારના તો રેગ્યુલર કરીએ જ છીએ અમે. બહુ સરસ. અમે મુંબઈથી છીએ અને બહુ સરસ લાગે છે તમારી સાથે જે વાર્તાલાપ થાય છે ને, એમાં બહુ મજા આવે છે ને, આમ ક્લિયર પણ થાય છે થોડા કોન્સેપ્ટ. સાચી વાત છે. હા, રાજેશભાઈ જોડાયા? હા, હમણાં બસ રાજેશ હમણાં જરા બહાર ગયા હતા, તો હમણાં જસ્ટ આવી જ રહે છે. સરસ. હા, હાજી હાજી. વિભાબેન. વિભા નારિયા. કઈ વાંધો નહીં. ચંદ્રકાંતભાઈ જોડાયા છે? ચંદ્રકાંતભાઈ કે જય જોડાયો છે? હા હા, ના બસ હું જસ્ટ ગામમાં એક કામથી ગયો તો, હમણાં આવ્યો. ચંદ્રકાંતભાઈ. હેલો. હા, પરિચય આપી દો. અચ્છા, મારો પરિચય? હેલો. હાજી. હા, એટલે ચંદ્રકાંત નામ છે અને હિંમતનગર નજીકમાં આથરોલ ગામ છે. ત્યાં પરિવાર સાથે 3 વર્ષથી મધ્ય દર્શનના વિદ્યાર્થી બની અને પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરી ગાય આધારિત ખેતી અને જીવન નિર્વાહ અત્યારે ચાલી રહ્યો છે. મૂળ કામ જે છે એ સમજવાનું છે અને જેટલું સમજાય છે એટલું જીવવામાં આનંદ આવી રહ્યો છે. અને આ બધી હમણાં ધુરા યોગેશભાઈ એ સંભાળી છે બહુ સરસ ગુજરાત માટે. અને હવે આ રીતે બધા રાજકોટનું પણ બહુ સરસ ગ્રુપ છે જ. બધાની સાથે જેમ આ રીતે આગળ આપણે વધીશું એમ સ્પષ્ટતા વધશે તો જીવનમાં વધારે આપણને આનંદ મળશે. બિલકુલ સાચી વાત છે. સરસ ચંદ્રકાંતભાઈ. હવે સત્ર મિસ નહીં થવા દઈએ. બહુ સરસ. અને આજે બપોર સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે. જે મિત્રોનું ધ્યાન ના હોય એમને જાણ થઈ શકે. તો મને એવું લાગે અંકિતભાઈ, જયભાઈ અને લગભગ મોટા ભાગે બધા મિત્રોનો પરિચય આવી ગયો છે. તો હવે આપણે આપણા મૂળ કાર્યક્રમ તરફ આગળ વધીએ. જયભાઈ. હા. આપનો કોઈ પ્રશ્ન અથવા આપને કઈ વાત કરવી હોય તો હવે આપ જે છે સંભાળી લો સુકાન. જી બિલકુલ. તો ફરી વખત જે મિત્રો બાકી હતા એમને નમસ્કાર. તો આપણે સમયની અનુકૂળતા પ્રમાણે જે નવું સત્ર 9 થી 10 જે સ્ટાર્ટ કર્યું છે, તો એની આપણે આજથી શરૂઆત કરીએ. તો પેલી એ આપણે વાત કરી લઈએ કે આ સત્ર આપણે ગુજરાતીમાં જ રાખશું, બરાબર છે. પ્રેઝન્ટેશનમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને છે,
તો પ્રેઝન્ટેશન એટલા માટે રાખેલું છે કે ફરી વખત આપણે આને રિફર કરવું હોય, રિવાઇઝ કરવું હોય, તો એક વસ્તુ આપણા ચિત્રમાં બેસી જાય, કોઈ ઇમેજ છે આપણે જનરલી ઝડપથી યાદ રહી જતી હોય છે, તો શક્ય હશે તો એ રીતે આપણે એનો ઉપયોગ કરશું, ગુજરાતીમાં રાખશું, જેથી બધા મિત્રોને અનુકૂળતા રહે. અને બીજી વસ્તુ કે ભાઈ અહીંયા આપણે બધા એક સહઅધ્યાયીઓ જ છીએ, વિદ્યાર્થીઓ જ છીએ, તો આપણે બધા કોઈ આગળ પાછળ છે એવું નહીં, બધા એકબીજાના સહયોગથી આગળ વધીએ. અને જે પણ પ્રશ્નો હશે એ પણ આપણે એને સમજશું, બરાબર છે. અને અમારામાંથી કોઈ જવાબ આપે અથવા તો બીજા કોઈ પણ મિત્રોને પણ એ વસ્તુની ક્લેરિટી હોઈ શકે વધારે, તો એ પણ ચોક્કસ અહીંયા છે એ ઉત્તર છે આપી શકે છે, અથવા તો એમનું શેરિંગ છે એ કરી શકે છે. તો આપણે એવું વાતાવરણ રાખીએ કે બધા લોકોને છે બોલવાનો સમય મળે, નહીં કે ખાલી કોઈ એક બે વ્યક્તિ જ બોલે, તો બધા લોકો મળી આપણે આ સત્રને સફળ બનાવીએ. ઠીક છે. અને કોઈ પણ જગ્યાએ કોઈ સૂચન હોય તો પણ તમે ચેટ બોક્સમાં પણ લખી શકો છો, અથવા તો અનમ્યુટ કરીને પણ એ કહી શકો છો. બરાબર છે. ચલો, પ્રેઝન્ટેશન વધારે દેખાય છે? હા. હા. તો જે રીતે એક સિક્વન્સ આપણે છે ફોલો કરશું કે નાગરાજજી દ્વારા જે મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ છે પ્રસ્તાવિત કરેલું છે, તો એમને એમનું જે કામ હતું તો એક માનવ જાતિ માટે એવો સરસ કન્ટેન્ટ આપી ગયા કે માણસ અને પ્રકૃતિ, પરિવાર અને સમાજ છે એ નિશ્ચિંતતા અથવા તો સુખપૂર્વક છે એમનું જીવન છે જીવી શકે, અને પ્રકૃતિની અંદર પણ એટલી સમૃદ્ધિ છે કે માણસને ગરીબીની અંદર ના જીવવું પડે. તો એ સમજવાના ક્રમની અંદર તો સૌથી પહેલા આપણે માણસ, પછી પરિવાર, સમાજ અને અસ્તિત્વ, તો એ રીતે એક સિક્વન્સ છે એ ગોઠવેલી છે. બરાબર છે. તો આજેનો જે આપણો ટોપિક છે કે ભાઈ માનવને સમજવું, તો માનવ શું છે? બરાબર છે. તો માનવને સમજવું પેલા જરૂરી છે કે પેલા નેચરને સમજવું જરૂરી છે? તો આપણે જો વ્યવસ્થિત એને જોઈએ ને કે માણસને સમજ્યા વગર, બરાબર છે, આપણે કોઈ નવી ટેકનોલોજી બનાવશું તો ટેકનોલોજીથી ઝડપથી કામ થઈ જતું હશે, પણ એ માણસના શરીર માટે સારું છે અથવા તો આગળ જતા એ વસ્તુથી કોઈ સમસ્યા આવશે કે નહીં આવે, તો એ વ્યવસ્થિત છે એ સમજવું પડશે આપણે. તો જો માણસનું અધ્યયન નહીં થયું હોય બરોબર, માણસ શું છે એની ક્લેરિટી આપણે બરોબર નહીં હોય, તો આપને આખા નેચરની અંદર સ્ટ્રગલ જોવા મળશે. ધારો કે જંગલની અંદર આપને એવું જોવા મળશે કે ભાઈ સિંહ અને હરણ વચ્ચે તો ઝઘડો થઈ રહ્યો છે, તો એક નાનકડું આપણે ઘટના છે જોઈએ, પણ હકીકતમાં એ લોકો વચ્ચે પણ હાર્મની છે, એ વચ્ચે પણ એ લોકો વચ્ચે સહઅસ્તિત્વ છે. બરાબર છે. તો એ આપણે જોવાનું ક્યાંક ચૂકી જશું. બરાબર છે. તો આપણે સ્ટ્રગલની જગ્યાએ હાર્મની શું છે, આખું અસ્તિત્વની અંદર કેવી સંગીતમયતા છે, એને એક સમજવાનો છે એ પ્રયાસ આપણે છે કરશું. તો એનું સૌથી પહેલું સ્ટેપ છે કે ભાઈ માનવને સમજવું. માનવને સમજવું એટલે મતલબ કે પોતાની જાતને સમજવું. તો અત્યારે આપણે જોઈએ કે ભાઈ મોટા ભાગનો આપણો અભ્યાસ છે એ બહારની દુનિયાને સમજવાનો છે કે ભાઈ સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે. દાખલા તરીકે બાળક છે, આપણે એક સરસ ઉદાહરણ આપણે અહીંયા લઈએ કે ભાઈ બાળક હોય, નાનું હોય 2-3 વર્ષનું, ત્યારે પડી જાય તો એમની મમ્મી શું કહે? બધા લોકોને લગભગ ધ્યાનમાં હશે જ. મમ્મી એને શું કહે બાળક રોવા માંડે એટલે? તો છાનું રાખવા માટે એમ કે જો બેટા કીડી મરી ગઈ. બરોબર ને? આવું કદાચ બધા લોકોને ધ્યાનમાં આવ્યું જ હશે. પણ હકીકતમાં જોઈએ કે ભાઈ બાળક છે કોઈ ટેબલ સાથે અથવા તો પથ્થર ઉપર ઠેસ લાગીને પડી જાય તો આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ આપણે ધ્યાન રાખીને ચાલવું જોઈએ. બરોબર છે. તો પથ્થર તો એની જગ્યાએ જ હતો, બરોબર છે, ટેબલ તો એની જગ્યાએ જ હતું. તો ત્યારથી આપણો સમજવાનો અભ્યાસ છે ને બહારની દુનિયાને છે. બરોબર છે કે ભાઈ ચંદ્ર કઈ રીતે છે, સૂર્ય કઈ રીતે ઉગે છે, બરોબર છે, મોબાઈલ છે કઈ રીતે કામ કરે છે, બીજા લોકોને કઈ રીતે ડીલ કરવું. મેનેજમેન્ટમાં આપણે શીખતા હોય છે ને કે હાઉ ટુ ડીલ વિથ અધર્સ અથવા તો હાઉ ટુ મેનેજ અધર્સ. તો બીજા લોકોનો નિયંત્રણનો અભ્યાસ આપણો વધારે છે, કારણ કે આપણું આસપાસ વાતાવરણ પણ એવું છે અને શિક્ષા પ્રણાલી પણ અત્યારે એ રીતની છે. બરોબર છે. એમાં ઘણો બધો સારો પાર્ટ પણ છે.
પણ જે અધૂરું છે એને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણે આપણા વિચાર છે નિયંત્રણમાં લાવતા શીખી જાય તો એ પણ એક મોટી ઉપલબ્ધિ છે, બરાબર છે. તો આપણે સમજવાની શરૂઆત છે માનવથી કરીએ કે ભાઈ હકીકતમાં માનવ શરીર છે એ શું છે, માનવ છે એ શું છે, વિચાર છે એ શું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજશું, બરાબર છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પ્રશ્ન હોય તો બિલકુલ છે એ કોઈ પણ સંકોચ કર્યા વગર છે એ મૂકી શકે છે, બરાબર છે. ચલો તો થોડા આગળ જઈએ. તો માનવને જો સમજવા જઈએ તો હું મતલબ કે જીવન અને શરીરનું છે એ સહ અસ્તિત્વ છે. તો સહ અસ્તિત્વ શબ્દને પહેલા આપણે સમજી લઈએ વ્યવસ્થિત કે ભાઈ કોઈ બે વસ્તુ છે, બરાબર છે, તો એ અલગ અલગ હોવા છતાં પણ એ એકબીજા વચ્ચે સંગીતમયતા છે, એકબીજા વગર એનું અસ્તિત્વ છે એ શક્ય નથી, બરાબર છે. તો હું પણ એક અલગ વસ્તુ છે છું, રિયાલિટી છે, વાસ્તવિકતા છે, અને શરીર પણ એક પ્રકારની વાસ્તવિકતા છે. તે બંનેનું સહ અસ્તિત્વ છે અને બંને ભેગા થઈ અને એ માનવ બને છે, બરાબર છે. ધારો કે શરીર ન હોય તો પણ જીવન એકલાનું આપણે એને આઈડેન્ટિફાઈ ન કરી શકીએ, અથવા તો એ છે કે નહીં આપણે એવું ન કહી શકીએ. અથવા તો ખાલી શરીર છે તો એક મૃતદેહ છે, બરાબર છે. તો એ હું અને શરીર બે અલગ અલગ વસ્તુ છે, બરાબર છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ જેનાથી આપણે થોડું વસ્તુનો ખ્યાલ આવે. ધારો કે આપણે ઘણી વખત બલૂન પરચેસ કરીએ, મેળાની અંદર ગયા હોય તો એની અંદર અલગ અલગ એ પ્રકારના બલૂન હોય કે ભાઈ એક બલૂનની અંદર બીજો બલૂન હોય, બરાબર છે. તો એ બંને બલૂન અલગ અલગ હોવા છતાં સાથે સાથે છે, બરાબર છે. તો એ જ રીતે હું અને શરીર છે એનું તો સામંજસ્ય એના કરતા પણ ગુડ એકબીજા સાથે જોડાયેલા છે, મતલબ કે એનું સહ અસ્તિત્વ છે, બરાબર છે. મીના શાહે હાથ ઊંચો કરેલો છે. હા, પ્રશ્ન મૂકી શકો. મીના શાહજી. હેલો. હેલો. હા, બોલો બોલો. ના સર, ભૂલથી થઈ ગયું છે એટલે. હા, કઈ વાંધો નહીં. જી જી, ઓકે. તો હું અને શરીર બે અલગ વસ્તુ છે. તો હવે જોઈએ કે ભાઈ હું અને શરીર છે એ અલગ કઈ રીતે છે, બરાબર છે. તો કોઈ પણ વસ્તુને આપણે સમજવા જઈએ ને તો એને આપણે ક્રિયાથી સમજતા હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે આપણે બોલપેન છે, પેન છે, તો એનો આપણે ઉપયોગ શું કરીએ છીએ કે લખવાથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો બોલપેનની અંદર એ વાસ્તવિકતા જ છે કે ભાઈ એની અંદર કોઈ ઇંકની જરૂર પડશે, બરાબર છે. તો કઈ વસ્તુની આવશ્યકતા અલગ અલગ છે એ પ્રમાણે આપણે એને ડિફરન્શિએટ કરી શકાય, અથવા તો એની વચ્ચે શું ભેદ છે, બે અલગ વસ્તુ કઈ રીતે છે, તો એને આપણે અહીંયા સમજવાનો છે એ પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ શરીરની આવશ્યકતા શું છે, બરાબર. તો શું જોઈ શકીએ આપણે, શરીરની આવશ્યકતાઓ શું છે? તો જોઈએ તો કે ભાઈ ભોજનની જરૂર પડે, મતલબ કે ભૂખ લાગે ત્યારે આપણે ભોજનની જરૂર પડશે, બરાબર છે. તો એ શરીરની આવશ્યકતા છે, બરાબર છે. પાણીની જરૂર પડશે, બરાબર છે. બોડીને રક્ષણની જરૂર પડશે, પ્રોટેક્શનની, મતલબ કે ક્લોથની જરૂર પડશે. અતિશય વરસાદ હોય, ગરમી હોય કે ઠંડી હોય તો આપણે ઘરની જરૂર પડશે. તો એ બધી જરૂરિયાતો છે એ શરીરની છે, બરાબર ને. હવે આપણે પૂછીએ કે ભાઈ મારી જરૂરિયાત શું છે? મારી જરૂરિયાત મતલબ કે જીવનની જરૂરિયાત. તો શું વિચારી શકાય? તો મારી જરૂરિયાત જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સન્માન છે મારી જરૂરિયાત છે. તો આને એક આપણે ઉદાહરણથી સમજીએ કે ભાઈ ધારો કે કોઈ ડોગ છે અથવા તો ગાય છે, તો એને આપણે રોટલી છે ફેંકીને આપશું તો એ ખાઈ લેશે, બરાબર છે. તો એ એની શરીરની જરૂરિયાત છે એ પૂરી થઈ ગઈ, બરાબર છે. હવે એ જ ઉદાહરણ છે આપણે માણસ સાથે લઈએ તો ધારો કે આપને કોઈ રોટલી ફેંકીને આપશે તો શું લાગે? આપને ગમશે?
તો ચોક્કસ છે કે ભાઈ આપને નહીં ગમે. તો આપને ભૂખ લાગી છે તો આપણે જમવાનું તો મળ્યું, તો એ શરીરની જરૂરિયાત છે એ પૂરી થઈ. રોટલીથી શરીરની જરૂરિયાત છે એ પૂરી થશે. પણ મારી જરૂરિયાત છે એની અંદર સંતોષાણી નહીં, મતલબ કે મને એ ઘટનાની અંદર છે સન્માન ના મળ્યું. જમવાનું તો મળ્યું, શરીરની જરૂરિયાત છે એ પૂરી થઈ ગઈ, પણ મને છે સન્માન ન મળ્યું. બરાબર છે. તો સુખ, સન્માન અને વિશ્વાસ જેવી જે જરૂરિયાતો છે એ જીવનની જરૂરિયાત છે, મતલબ કે મારી જરૂરિયાત છે. બરાબર છે. તો શરીરને જમવાનું નહીં મળે તો એ અનકમ્ફર્ટેબલ થશે, અથવા તો આપણે આમ તેમ છે આપણે ફાફા મારશું શરીરની જરૂરિયાત છે પૂરી કરવા માટે ભોજનની. અને જ્યારે મારી જે જરૂરિયાત છે સન્માન નહીં મળે તો આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થશું, આપણે અસંતોષ રહેશે. તો એક આ પેલી આવશ્યકતા છે કે એક શરીરની અલગ આવશ્યકતા છે અને મારી અલગ આવશ્યકતા છે, જેનાથી આપણે એવું પ્રસ્તાવિત કરી શકીએ કે બંને અલગ વસ્તુ છે. હવે બીજી વસ્તુ જો આની અંદર જોઈએ કે ભાઈ કેટલા સમય સુધી, મતલબ કે ભોજનની જરૂરિયાત આપને 24 કલાક રહેશે કે કન્ટિન્યુઅસ? શું લાગે છે? ચેટ બોક્સમાં રિપ્લાય કરી શકો. ભોજનની જરૂરિયાત આપને ભૂખ લાગે ત્યારે છે કે 24 કલાક? શું લાગે છે? 24 કલાક જોઈએ ભોજન કે ક્યારેક ક્યારેક? તો ભોજનની જરૂરિયાત છે, બટ ઓબ્વિયસ છે કે ભાઈ ક્ષણિક છે, મતલબ કે દિવસની અંદર 3 વખત 4 વખત, બરોબર છે. બધા માટેની સંખ્યા છે વધારે ઓછી હોઈ શકે. તો શરીરની જરૂરિયાત છે ટેમ્પરરી છે, મતલબ ક્ષણિક છે. જ્યારે એની ભૂખ લાગશે ત્યારે, જ્યારે પાણીની તરસ લાગશે ત્યારે આપણે એની જરૂર પડશે. બરાબર છે. પણ હવે જોઈએ મારી જરૂરિયાત જે છે, મતલબ કે જીવનની જરૂરિયાત છે, તો હું એવો પ્રશ્ન પૂછું કે ભાઈ સન્માનની જરૂરિયાત છે એ રવિવારે જ હોય અથવા તો બર્થડે હોય ત્યારે જ આપે તો ચાલે, અને બાકીના દિવસોમાં ન આપે તો ચાલે સન્માન? કે ભાઈ આજે બર્થડે છે તમારો, બરાબર છે, તે દિવસે જ તમને લોકો છે વ્યવસ્થિત બોલાવે તો ચાલે, બરાબર છે, અને બાકીના દિવસોમાં વ્યવસ્થિત ન બોલાવે તોય ચાલે. શું લાગે? એનાથી આપણે સંતોષ અથવા તો સેટિસ્ફાઈડ ફીલ કરીએ છીએ? તો જોશું તો કે ભાઈ થોડાક સમય માટે પણ આપણું સન્માન નથી થતું. ધારો કે આપણે કોઈના ઘરે ગયા, આપણે કોઈ વ્યવસ્થિત આવકારો ન આપ્યો, આપણે બોલાવ્યા નહીં, બરાબર, કે આવો બેસો વ્યવસ્થિત, તો પણ આપણે નથી ગમતું એવા લોકોને ઘરે જવા માટે. તો શું આપણું સેટિસ્ફાઈડ ન થયું? કે ભાઈ આપણી જે સન્માનની કન્ટિન્યુઅસ નિરંતર જે ઈચ્છા હતી આપણી, બરાબર, કે બીજા પાસેથી આપને એ સન્માન મળે, તો એ પૂરું ન થયું. મતલબ કે જે સન્માન, સુખ જેવી વસ્તુ છે, જે લાગણીઓ છે, એની જરૂરિયાત નિરંતર છે, કન્ટિન્યુઅસ છે. એની અંદર થોડા સમય માટે પણ બ્રેક આવશે તો નહીં ચાલે. બરાબર છે. આગળ જોઈએ. હવે એની માત્રામાં જોઈએ, મતલબ કે કેટલી ક્વોન્ટિટીમાં બંને વસ્તુની જરૂરિયાત છે એ જોઈ. બરાબર છે. દાખલા તરીકે શરીર જે છે, તો એમાં આપણે ભોજન છે એની જરૂરિયાત છે, તો એ કેટલું ભોજન જોઈએ? લિમિટેડ જોઈએ કે અનલિમિટેડ જોઈએ? તો જોઈએ કે ભાઈ ભોજન છે એ કોઈ વ્યક્તિને છે દિવસની અંદર 5 રોટલી 10 રોટલી, કોઈ માટે સંખ્યા છે 15-20, તો સંખ્યા છે વધારે ઓછી હોઈ શકે. કોઈ માટે છે ઈડલી સાંભાર હશે, કોઈ માટે છે પંજાબી હશે, કોઈ માટે છે સબ્જી રોટી હશે. તો એ સીમિત માત્રામાં આપણે જોઈએ. બરાબર છે. તો આપણે એને ગણી શકીએ, 1 કિલો છે, 2 કિલો છે, 10 કિલો. બરાબર છે. તો શરીરની જેટલી પણ જરૂરિયાત છે ને એ લિમિટેડ જોઈએ, સીમિત જોઈએ, અથવા તો આપણે એને મેઝર કરી શકીએ. બરાબર છે. પણ સુખ અને સન્માન જેવી વસ્તુને આપણે મેઝર કરી શકીએ? આપણે એવું કહી શકીએ કે ભાઈ 1 કિલો છે સન્માન જોઈએ, બરાબર ને, કે ભાઈ 100 કિલો છે સુખ જોઈએ? તો એને આપણે એ રીતે મેઝર ન કરી શકીએ. બરાબર છે. કાં તો એ મતલબ કે ગુણાત્મક છે, મતલબ કે એની ક્વોલિટી હશે. એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ અમુક લોકો એવું કહે કોઈ વ્યક્તિ માટે કે ભાઈ હું તમારા ઉપર 60% વિશ્વાસ કરું છું, બરાબર છે,
તો 40%માં તો એના ઉપર શંકા બનેલી છે, બરાબર છે, એના ઉપર સન્માન નથી, તો એનો મતલબ કે એ સન્માન નથી જ. તો જે જીવનની જરૂરિયાત છે એ કાં તો છે અથવા તો નથી, બરાબર છે. આપણે એવું ન કહી શકીએ કે ભાઈ હું અડધું સાચું બોલું છું ને અડધું ખોટું બોલું છું, તો એનો મતલબ કે હું ખોટું જ બોલી રહ્યો છું. તો જે ભાવ છે એની અંદર બે જ પોસિબિલિટી છે કે ભાઈ કાં તો ભાવ છે અથવા તો ભાવ નથી, બરાબર છે. અડધી અડધી ની અંદર 50-50 કે 60-40 એવું નથી. ઓકે, તો આપણે 3 મુદ્દાઓ પેલા કવર કર્યા કે ભાઈ શરીર અને જીવન છે એનું સહઅસ્તિત્વ છે. એની આવશ્યકતાઓ આપણે જોઈ તો શરીરની આવશ્યકતા ભોજન છે અને જીવનની આવશ્યકતા છે સન્માન અથવા તો સુખ જેવી છે. શરીરની જે પણ જરૂરિયાત છે એ ટેમ્પરરી છે, ક્ષણિક છે, જ્યારે મારી જે જરૂરિયાત છે, જીવનની જરૂરિયાતો છે એ કન્ટિન્યુઅસ છે, નિરંતર છે. પછી કેટલી માત્રામાં જોઈએ તો શરીરની જે પણ જરૂરિયાતો છે એ લિમિટેડ જોઈએ, અનલિમિટેડ ન જોઈએ. પણ જ્યારે જીવન અથવા તો મારી જે જરૂરિયાત છે, ભાવની જે જરૂરિયાત છે એ ક્વોલિટેટિવ છે, મતલબ કે ગુણાત્મક છે, ફિલિંગ જેને આપણે કહીએ. ચલો, તો અહીંયા સુધી બરોબર છે. કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ અને કોઈ શેરિંગ હોય તો પણ આપણે લઈ શકીએ. બધા લોકોને બરોબર સમજાય છે? હા. ઓકે, થોડો આગળ આપણે જોઈએ. તો હવે આપણે ઓબ્ઝર્વ એ કરવાનું છે આપણા પોતાની અંદર કે ભાઈ આ બંને જરૂરિયાત છે, મતલબ કે મારી જરૂરિયાત અને શરીરની જરૂરિયાત, બરાબર છે. તો એ બે જરૂરિયાત એક જ પ્રકારની છે કે જુદી જુદી છે? એક જ પ્રકારની હોય તો 1 લખો ચેકબોક્સમાં, અને જો જુદી જુદી પ્રકારની હોય શરીર અને જીવનની જરૂરિયાત તો 2 લખો, 1 અને 2, 1 અથવા તો 2. જો એક જ જરૂરિયાત હોય બંને તો 1 લખીએ, અને જુદી જુદી હોય તો 2 થી આપણે આપણી સહમતિ બતાવીએ. તો બંને જરૂરિયાત એક જ પ્રકારની છે કે અલગ અલગ છે? તો જો આપણે એને વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરીએ તો બંને જરૂરિયાત છે અલગ અલગ છે, બરાબર છે. તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે ભાઈ અલગ અલગ છે? તો આપણે ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ ધારો કે આપને બહુ ભૂખ લાગી છે, બરાબર છે, અને આપણે ઘરે ગયા અને મમ્મીને આપણે કહીએ કે ભાઈ મમ્મી મને બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવી દે. અને મમ્મી આપને એમ કહે કે ભાઈ બેટા હું તારું બહુ સન્માન કરું છું, બરાબર છે, તું ખૂબ મહેનત કરસ, તું આટલી બધી મહેનત કરસ આખો દિવસ. તો શું આપણી ભૂખ છે એ સંતોષાઈ જશે? તો આપણે ફરી વખત મમ્મીને કીધું કે ના મમ્મી, એ વાત સાચી છે, હું બહુ મહેનત કરું છું, તું એને એપ્રિશિએટ કરે છે એ પણ બરોબર છે, પણ મને અત્યારે ભૂખ લાગી છે. તો મમ્મી ફરી વખત જવાબ આપે, ના બેટા, મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે, તું ખૂબ સારું જ કામ કરે છે, બરાબર છે, હું તારું બહુ સન્માન કરું છું. તો જો શબ્દોથી છે આપણું પેટ નહીં ભરાય ને, બરાબર છે. ચોક્કસ એક લાગણી છે, એનાથી આપણે સંતોષ મળશે, પણ એનાથી આપણી ભૂખ છે એ નથી સંતોષાઈ જવાની, બરાબર છે. તો ભાવની જરૂરિયાતથી શરીરની જરૂરિયાત છે આપણે પૂરી ન કરી શકીએ, બરાબર છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણે શરીરની જરૂરિયાતથી જીવનની જરૂરિયાત પૂરી થઈ શકે કે નહીં, બરાબર છે. તો ધારો કે આપણે આપણા કોઈ મિત્રના ઘરે ગયા, બરાબર છે, તો એ વ્યક્તિ આપણે જમવાનું આપે છે, પણ એ વ્યક્તિ આપણી સાથે વ્યવસ્થિત વાત નથી કરતો, બરાબર છે. તો આપણે શું પૂરું થયું? તો કે ભાઈ શરીરની જરૂરિયાત તો પૂરી થઈ, પણ ભાવની જરૂરિયાત છે એ પૂરી ના થઈ, બરાબર છે. તો બંને અલગ અલગ વસ્તુ હોવાને લીધે શરીરની જરૂરિયાતથી આપણે જીવનની જરૂરિયાત છે પૂરી નહીં કરી શકીએ, આવશ્યકતા પૂરી નહીં કરી શકીએ, અને જીવનની જરૂરિયાતથી શરીરની આવશ્યકતાઓ છે આપણે પૂરી નહીં કરી શકીએ. મતલબ કે બંનેને અલગ અલગ રીતે આપણે સમજવી પડશે, એને પૂરી કરવી પડશે. તો જેનાથી આપણે એવું કહી શકીએ કે ભાઈ બંને જરૂરિયાતો છે એ જુદી જુદી પ્રકારની છે,
બરાબર છે. તો બધાએ પોતાની રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ હકીકતમાં એવું જ છે કે નહીં. બરાબર છે. કોઈ પણ જગ્યાએ આપણે અસહમતિ હોય તો ચોક્કસ છે એ રજૂ કરીએ અને એને આપણે સભા વચ્ચે છે મૂકીએ, તો જે પણ નું ધ્યાન હશે એમાં છે ઉત્તરિત છે કરી શકે છે. બીજું આપણે પ્રશ્ન જોઈએ એની અંદર કે ભાઈ આ બંને જરૂરિયાત છે જુદા જુદા પ્રકારની છે. હવે શું લાગે છે કે ભાઈ આ બંને પ્રકારની જરૂરિયાત છે મહત્વની છે? ચેટ બોક્સમાં રિપ્લાય કરી શકો. શું લાગે આમાંથી આપણે કોઈ પણ જરૂરિયાત છે એ મહત્વની ના હોય એવું આપણે કહી શકીએ? ધારો કે શરીરના પ્રોટેક્શન માટે આપણે ઘરની જરૂરિયાત છે પડશે જ, બરાબર છે. શરીરના પ્રોટેક્શન માટે છે એ ક્લોથની જરૂર પડવાની જ છે, કપડાની જરૂર છે એ પડવાની જ છે, બરાબર છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જવું હશે તો દોડીને તો આપણે વધીને 5 કે 10 કિલોમીટર થઈ જઈ શકીએ, પણ મારે રાજકોટથી અમદાવાદ જવું હોય તો એ બાઇક અથવા તો કારની છે જરૂર પડવાની જ છે. તો શું લાગે આ બધી વસ્તુઓ વગર આપણે જીવી શકીએ અત્યારે? બરાબર છે. તો કોઈ આપણું સ્વજન છે, બરાબર છે, દિલ્હી છે, તો આપણે એના માટે સાથે વાત કરવી હોય તો મોબાઈલની ચોક્કસ જરૂર પડવાની છે. તો દરેક વસ્તુ છે એ શરીરની જરૂરિયાત છે, તો એ પણ જરૂરી છે. શું લાગે અને આપણે ઇગ્નોર કરી શકીએ કે ભાઈ ના ચાલો મને ભોજન છે એની જરૂર નથી, તો આપણે એવું ન કહી શકીએ બિલકુલ, બરાબર ને? હવે શરીરની જરૂરિયાત અલગ વસ્તુ છે, જીવનની જરૂરિયાત છે અલગ વસ્તુ છે. તો આ બંને પ્રકારની જરૂરિયાત છે એ મહત્વની છે, બરાબર છે. હવે બીજી વસ્તુ જોઈએ કે ભાઈ શું આપણે બંને પ્રકારની જરૂરિયાત પૂરી કરવા માંગીએ છીએ? તો ચોક્કસ છે કે બંને પ્રકારની જરૂરિયાત છે પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. જોબ, બિઝનેસ કે ખેતીથી આપણે જે કમાઈએ છીએ તો એનાથી અલ્ટિમેટલી છે એ શરીરની જરૂરિયાત છે એ પૂરી થવાની છે, બરાબર છે. એનાથી પરિવારની અંદર છે એ સુખ અને સન્માન છે એ સ્થાપિત થઈ જશે એવું નહીં થાય, બરાબર છે. અને સુખ, સન્માન અને વિશ્વાસ જેવા ફિલિંગથી પરિવારની અંદર તો સંબંધોની અંદર તૃપ્તિ હોઈ શકે, પણ એનાથી જે શરીરની ભૂખ છે, જે આપણું ભોજન છે એની જરૂરિયાત છે એ પૂરી નહીં થાય, બરાબર છે. તો બંને વસ્તુ છે એ જરૂરી છે. આપણે કોઈને નથી જરૂર એવું આપણે નથી કહી રહ્યા, બરાબર છે. ત્રીજો પ્રશ્ન છે કે આ ભાઈ બંને પ્રકારની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે આપણાની અંદર અને આપણા પરિવારની અંદર ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ આપણે ભૌતિક સુવિધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે નહીં, અને જીવનની જરૂરિયાત છે એ ફૂલફિલ કરવા માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે નહીં. ચોથો પ્રશ્ન છે કે ભાઈ જીવનની જરૂરિયાત અને ભૌતિક સુવિધા મતલબ કે શરીરની જરૂરિયાત, તો એમાંથી વધારે અગત્યની કઈ છે? મતલબ કે કઈ વસ્તુ આપણે નથી મળતી ત્યારે આપણે અનકમ્ફર્ટેબલ અથવા તો અસહજ અનુભવીએ છીએ, બરાબર છે. કોઈ આ વસ્તુનું ઉદાહરણ આપીને સમજાવી શકશે? જે ચોથો પ્રશ્ન છે કે શરીરની જરૂરિયાત વધારે મહત્વની છે, પ્રાથમિકતા શું છે, કે જીવનની જરૂરિયાતની પ્રાથમિકતા છે? કોઈ એક ઉદાહરણથી હાથ ઊંચો કરી શકો છો અથવા તો ચેટ બોક્સની અંદર લખી શકો છો. તો સિમ્પલ આપણે જોઈએ, એક ઉદાહરણ લઉં પછી કોઈનું વધારે ધ્યાન જાય તો કહી શકે. ધારો કે આપણા ઘરની અંદર છે કોઈ મુદ્દા ઉપર છે અસહમતિ થઈ છે, તો આપણે જ્યાં કામ કરીએ છીએ એ જગ્યાએ આપણા હેડ સાથે અથવા તો આપણા મિત્ર છે કોઈ મુદ્દા ઉપર અસહમતિ થઈ છે, બરાબર છે, અથવા તો ઝઘડો છે એ થઈ રહ્યો છે, બરાબર છે. તો એ ઝઘડો છે કેના લીધે થઈ રહ્યો છે કે ભાઈ કોઈ ભાવ છે એ મિસિંગ છે, મતલબ કે કાં તો સન્માન અથવા તો વિશ્વાસ છે, તો એ મુદ્દો છે આપણે બરાબર નથી સમજી શક્યા, એટલા માટે છે કોઈ વ્યક્તિ સાથે એવું બની રહ્યું છે, બરાબર છે. તો આપણે વિચારીએ કે ભાઈ ચલો ઝઘડો થઈ રહ્યો છે તો એસી સ્ટાર્ટ કરીએ, બરાબર છે.
તો એનાથી શરીર છે એ કમ્ફર્ટેબલ થઈ જશે કે ભાઈ વાતાવરણની અંદર ગરમી હશે, ઉનાળો હશે, તો એનાથી શરીર છે એ આરામની અંદર આવી જશે. પણ એનાથી કોઈ વ્યક્તિ સાથે આપણે નથી બનતું તો એ છે એ સોલ્વ થઈ જશે, એ રિઝોલ્વ થઈ જશે. શું લાગે છે, યસ ઓર નો? હા અથવા નામાં જવાબ આપી શકો ચેટ બોક્સમાં. નો. હા બિલકુલ. તો આ મુદ્દાથી આપણું શું ધ્યાન જવું જોઈએ કે ભાઈ શરીર અને જીવનની જરૂરિયાત છે, તો જો શરીરની જરૂરિયાત છે એ પૂરી થઈ જશે પણ એનાથી છતાં પણ આપણે અનકમ્ફર્ટેબલ રહેશું. બરોબર છે. દાખલા તરીકે આપણે જમવાનું છે એ મળી ગયું, બરાબર છે. ધારો કે આપણે કોઈ વ્યક્તિ સાથે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા ફેમિલી સાથે, બરોબર છે. ક્યાં કોઈ મુદ્દા ઉપર છે એ એવો બનાવ બને છે કે અસહમતિ છે કોઈ મુદ્દા ઉપર થાય છે, તો જો આપણે જમવાનો ટેસ્ટ અથવા તો આઈસ્ક્રીમનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે, બરાબર છે. તો એવું ઘણી વખત છે એ બનતું હોય છે, બરાબર છે. તો આમાંથી આપણે શું સમજવા મળે છે કે ભાઈ શરીરની જરૂરિયાત છે એ પૂરી નથી થતી, બરાબર છે. અને જીવનની જરૂરિયાત છે અલગ છે. તો શરીરની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ મારી જરૂરિયાત પૂરી નથી થતી એટલે આપણે અનકમ્ફર્ટેબલ રહીએ છીએ, અતૃપ્ત રહીએ છીએ, બરાબર છે. અસહજ આપણે થઈએ છીએ. હવે આનાથી કોઈ ઓપોઝિટ એક્ઝામ્પલ આપી શકે? બરાબર છે. દાખલા તરીકે આપણા ઘરની અંદર છે બધા સભ્યો વચ્ચે એ સંગીતમયતા છે, સારું બને છે બધાને, બરાબર છે. હવે બધા લોકો છે એ જમવા માટે બેઠા, ઓકે. તો હવે જમવા માટે રોજ બધા લોકોને 3-3 રોટલી છે જમવા માટે જોઈએ અને 4 સભ્ય છે તો ટોટલ 12 રોટલી જોશે, બરાબર ને, એક સમય માટે. તો હવે કોઈ કારણસર છે થોડીક રોટલી ઘટે છે, 1-2 રોટલી, તો જો પરિવારની અંદર સંગીતમયતા હશે, બધા સભ્યો છે હળીમળીને રહેતા હશે, તો ઝઘડો કરશે કે એવું વિચારશે કે ભાઈ આજે એક બટકું ઓછું ખાઈ લે, અડધી ખાઈ લે, અથવા તો જેટલી રોટલી ઘટે છે એની વ્યવસ્થા કરશો કે ક્યાંયથી બહારથી કોઈ વસ્તુ છે લઈ આવી શકાય, લોટ લઈ આવી શકાય, અથવા તો બીજું શું જમીએ જેનાથી પેટ છે એ ભરાઈ જશે, બરાબર છે. તો આપણે બે વસ્તુ ઉદાહરણથી વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સ્વની જરૂરિયાત મતલબ કે મારી જરૂરિયાતની પ્રાથમિકતા છે કે શરીરની જરૂરિયાતની પ્રાથમિકતા છે. ચલો આ વસ્તુ છે ક્લિયર થઈ? આ 4 મુદ્દા ઉપર સ્પષ્ટતા બની બધાને? આ 4 મુદ્દાઓ બધાને બરોબર ધ્યાન જઈ રહ્યું છે કે ભાઈ બંને જરૂરિયાત છે અલગ અલગ છે. આ બંને પ્રકારની જરૂરિયાત મહત્વની છે કે નહીં? મહત્વની છે તો આપણે કઈ જરૂરિયાત છે પૂરી કરવા માંગીએ છીએ કે નહીં બંને, બરાબર. અને સ્વની જરૂરિયાત અને શરીરની જરૂરિયાત છે જીવન, તો એની પ્રાથમિકતા શું હોવી જોઈએ? અહીંયા સુધી કોઈ પ્રશ્ન, કોઈ મુદ્દા ઉપર ધ્યાન ગયું હોય કોઈનું કે ભાઈ ના આ મુદ્દો મારા માટે નવો છે, અથવા તો પહેલેથી ખ્યાલ હોય, થોડું વધારે ધ્યાન ગયું કે ભાઈ ના આ અલગ એંગલથી મને દ્રષ્ટિકોણથી સમજવા મળ્યું, તો કોઈ 1-2 શેરિંગ આવી જાય જેથી મને મારો ફીડબેક ખબર પડે કે આની અંદર શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. કોઈ પણ વિલિંગલી હાથ ઊંચો કરીને ઉત્તર આપી શકે છે, શેરિંગ કરી શકે છે. યોગેશભાઈ? જયભાઈ તમારે કઈ એડ કરવું હોય તો? જી એક લાઈક નિવેદન એવું હતું કે જો પોસિબલ થાય તો એક ઇન્ટરેક્શન જેવું, ડાયલોગ જેવું આપણા ગ્રુપમાં રહે તો એક કન્ટિન્યુઅસ ફીડબેક પણ મળે રાખે, હે ને, કે જેને કન્ટેન્ટ બરાબર જાય છે કે નહીં, વાત વ્યવસ્થિત થાય છે કે નહીં.
એવું બિલકુલ નથી કે અધવચ્ચે પ્રશ્ન પૂછી શકીએ કે નહીં, કન્ટેન્ટ હજી પૂરું નથી થયું તો કઈ રીતના પૂછી શકાય, એવો સંકોચ બની શકે તો આપણે ન રાખીએ. ગમે ત્યારે ગમે તે સમયે આપણને ડાઉટ ઊભો થાય તો આપણે પૂછી જ શકીએ છીએ. બે ઓપ્શન આપણી પાસે ઓપન છે જ, આપણે અનમ્યુટ કરીને પણ મૂકી શકીએ છીએ આપણી વાતને, અને ચેટબોક્સ થ્રુ પણ આપણે વાતને મૂકી જ શકીએ છીએ. તો એક રિક્વેસ્ટ બધાને એક રહેશે કે જો થોડો ઘણો ફીડબેક, થોડું ઘણું શેરિંગ જો આવી જાય તો એક ફીડબેક પણ અમને મળે કે શું પહોંચી છે વસ્તુ બરાબર, વાત એઝ ઇટ ઇઝ પહોંચી છે કે કંઈક અલગ મેસેજ ગયો. તો પ્લીઝ જો કોઈને મન હોય તો હે ને. ઓકે, તો આજનો સમય તો થઈ ગયો છે, બરાબર. છતાં પણ કોઈને શેરિંગ હોય તો બિલકુલ છે એ મૂકી શકે છે, અથવા તો આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ પ્રશ્ન મૂકી શકીએ કે ભાઈ આ મુદ્દા ઉપર થોડી પ્રસ્તુતિ રાખીએ તો એ મુદ્દો વધારે સમજવાની જરૂર છે, જે અસ્પષ્ટ છે, બરાબર છે. તો આપણે બધા લોકો સાથે મળીને, અથવા તો કોઈને આમાં વધારે એડ કરવું હોય કે ભાઈ આ વસ્તુ છે એને આ રીતે પણ આપણે જોઈ શકીએ, બરાબર છે, તો કોઈ ઉદાહરણ છે બિલકુલ એ રીતે છે આપણે અહીંયા મૂકી શકીએ. ઠીક છે બધાને? તો આજે અહીંયા સુધી રાખીએ. જી અંકિતભાઈ, મને એવું લાગે છે 10:06 થઈ છે ને. જો કોઈ મિત્રને કાંઈ શેરિંગ કે કાંઈ જિજ્ઞાસા હોય તો એ નહીં, તો પછી આજના સત્રને આપણે વિરામ આપી અને આ જ વાતને પરમ દિવસે ફરી આગળ ધપાવી શકીએ છીએ. જી બિલકુલ. એક વસ્તુ છે કે વોટ્સઅપ ગ્રુપની અંદર બધા લોકો બને તો કે ભાઈ આજનો આપણે 1 કલાકનો ઉપયોગ કર્યો, સદુપયોગ કર્યો, આપણે આપણો સમય કાઢીને અહીંયા આવ્યા, તો બને તો આજના સત્રની અંદર મને શું સમજાણું, બરાબર છે, એ પણ જો આપણે મૂકીએ તો કેવું હોય કે ભાઈ મારું કોઈ જગ્યાએ ધ્યાન ગયું હોય તો યોગેશભાઈ આનું એ જગ્યાએ બીજી દ્રષ્ટિકોણથી ધ્યાન ગયું હોય, તો આખી વસ્તુ છે આપણે અલગ અલગ એંગલથી આપણે વધારે સમજાય વ્યવસ્થિત રીતે, તો એકબીજા માટે આપણે પૂરક થઈએ કે ભાઈ મને કોઈ એક વસ્તુ સમજાણી, એનું ઉદાહરણ છે આવું પણ હોઈ શકે, આ ઉદાહરણની જગ્યાએ આવું આપ્યું હોય તો પણ વધારે સારું રહે. તો બિલકુલ એક ખુલ્લા મને છે આપણે બધા છે એ ચર્ચા કરીએ. વચ્ચે લાઈક એક દિવસનો આપણી પાસે સમય છે, તો જો આપણે બની શકે અને આપણે આ જે ટોપિક આજે લીધો છે એના પર જો આપણું કંઈક ધ્યાન ગયું હોય તો એના પર થોડુંક વિચારી શકીએ, તો નેક્સ્ટ સત્રમાં આપણે જ્યારે મળીએ તો એના પર સારી રીતના ડિસ્કશન થઈ શકે એવું લાગે છે. તો જો પોસિબલ થાય અને સમયની અનુકૂળતા રહે તો આપણે એવું પણ કરી શકીએ કે આજે જે વાત છે એને થોડીક વાગોડીને એમાં જે મનન ચિંતન કરી શકીએ, અને પછી કંઈક પ્રશ્ન બને કે ધ્યાન જાય તો એને બીજા સત્રમાં પણ આપણે રાખી શકીએ, હે ને. તો ધન્યવાદ બધાને આ સત્રની અંદર સમય કાઢીને જોડાવા બદલ, બરાબર છે. તો આપણે અલ્ટરનેટ ડે એ મળશું સોમવાર, બુધવાર અને શુક્રવાર, બરાબર છે. અને ત્યાં સુધીમાં કોઈ સૂચના હોય તો ચોક્કસ છે એ જણાવી શકીએ. ઠીક છે યોગેશભાઈ, આજનું સત્ર અહીંયા સુધી. હાજી અંકિતભાઈ, ખૂબ સરસ હો, એકદમ સરળ ભાષા, બહુ સરસ ઉદાહરણ સાથે આપણે આ સત્રની શરૂઆત કરી. ખરેખર જે છે એ ખૂબ ઇફેક્ટિવ વાત આપણે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ જ સત્રને ફરીથી આપણે પરમ દિવસે આગળ ધપાવીએ. કોઈ મિત્રને કંઈક જિજ્ઞાસા હોય, ઉપલબ્ધિ હોય તો ગ્રુપમાં જરૂર મૂકે. જુઓ મિત્રો, આ આપણું એક પરિવાર છે, એટલે આમાં વ્યક્ત થવામાં કોઈ પણ સંકોચ ન રાખતા. જેટલો સંકોચ રાખશો એટલા તમે ગુમાવશો, અને જેટલા ખુલશો એટલા ખીલશો. એટલે જાણે ઘરના સભ્યો બેસી અને ચર્ચા કરતા હોઈએ એ રીતનો માહોલ છે. એટલે બિલકુલ વિના સંકોચે જે કંઈ અંદર તમને પ્રશ્ન સ્ફુરે, જે કંઈ એમ થાય કે મારે આ કહેવું છે
વિના સંકોચે ઠીક છે મિત્રો. જી જી મિત્રોને શુભરાત્રિ. ખૂબ શુભેચ્છાઓ. નમસ્તે બધાને. નમસ્તે ફરી વખત બધાને. આપણે બુધવારે મળીએ છીએ. રાત્રિ નમસ્તે. નમસ્તે.